અમરેલી જિલ્લાના જાફરાબાદ દરિયાકાંઠે એસએમસીની ટીમે દરોડો પાડીને બોટ મારફતે લાવવામાં આવતા લાખો રૂપિયાના દારૂના જથ્થાને ઝડપી પાડ્યો છે। ગુજરાતમાં દારૂબંધીના અમલ વચ્ચે સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે અમરેલી જિલ્લાના જાફરાબાદ દરિયાકાંઠે એક મોટી સફળતા મેળવી છે। જાફરાબાદના સામાકાંઠે આવેલા દરિયાઈ વિસ્તારમાં વિદેશી દારૂનું કટિંગ થઈ રહ્યું હોવાની ચોક્કસ બાતમીના આધારે એસએમસીએ દરોડો પાડી લાખોની કિંમતનો મુદ્દામાલ જપ્ત કર્યો છે। તપાસમાં બહાર આવ્યું છે કે બુટલેગરોએ હવે પોલીસથી બચવા માટે સમુદ્ર માર્ગનો સહારો લીધો છે। દમણથી અંદાજે 90 નોટિકલ માઇલ દૂર જાફરાબાદ દરિયામાં બોટ મારફતે વિદેશી દારૂનો જથ્થો લાવવામાં આવ્યો હતો। દારૂને દરિયાકાંઠે ઉતારી વાહનોમાં ભરીને અન્ય સ્થળે રવાના કરવાની તૈયારી હતી ત્યારે જ એસએમસીની ટીમે તરાપ મારી હતી। એસએમસીની કાર્યવાહી દરમિયાન 6 વાહનો જપ્ત સહિત કુલ ₹33,89,380નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો। સાથે 4 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે જ્યારે ગુનામાં સંડોવાયેલા અન્ય 11 આરોપીઓ હાલ ફરાર છે। આ સમગ્ર મામલે જાફરાબાદ મરીન પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધીને ફરાર થઈ ગયેલા આરોપીઓને પકડવાના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે। સ્થાનિક પોલીસને ઊંઘતી ઝડપીને સ્ટેટ મોનિટરિંગ સેલે કરેલી આ કાર્યવાહીથી પંથકના બુટલેગરોમાં ફફડાટ વ્યાપી ગયો છે। દરિયાઈ સુરક્ષા વચ્ચે આટલી મોટી માત્રામાં દારૂ ઘુસાડવાના પ્રયાસે સુરક્ષા એજન્સીઓ સામે પણ સવાલો ઉભા કર્યા છે।